સર્વ ભાવે જે પોતાને પરમાત્માની અંદર સમાવી દે છે, પરમાત્માને ભૂલીને એનો ભક્ત કાંઈ કામ કરતો નથી. એ ભક્ત વત્સલ ભગવાન બેટા અહીંયા તો જ છે. એનો અર્થ એ થયો કે વચનનો કોઈ ઓપરેટર નથી. જેમ મથરી પૂતળા હોય અને જેના આંગળીના ટેરવે દોરા હોય પૂતળાઓના, અને તમામ પૂતળાને ખેલ કરાવતો હોય, એને સૂત્રધાર કહેવાય. તો એનો અર્થ એ થયો કે એ તમામ પૂતળા નાચે કૂદે છે, પણ એની ગતિ પડદાની પાછળ છુપાયેલો છે, એના આંગળીના ટેરવે છે. સૂત્રધાર એ તમામ પૂતળાને કેમ નચાવવા એ એના મગજમાં યાદ રાખે છે, મેમરીમાં. અને ઓડિયન્સમાં તો બધા પૂતળાને જ એટ્રેક્શન એટલે આકર્ષણવાળા કપડાં લતા તે બધું એવું પહેરાયું હોય, લાઇટનું બોક્સિંગ એવી રીતે હોય, એ બધાને જોવું ગમે. સબકો નાચ નચાતા ફિર ભી નજર નહીં જો આતા, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही श्याम है घनश्याम है, उमा दारू योषित की नाई, सबई नचावत રામ ગુસાઈ. તો એ પૂતળામાં ગતિ સૂત્રધારની છે, પણ અહીંયા તો એવું પિંડ બ્રહ્માંડથી પર છે, વચન સ્વરૂપી છે, અને એ ગુરુ મહારાજ પોતે છે, અને એની ગતિ એની પાસે જ છે. એનો અર્થ એ થયો કે એ કોઈ પાસેથી પાવર એટલે શક્તિનો પુરવઠો મેળવતા નથી. સભી લોક ચાકર ઉનકા સદગુરુ હે સરદારા, દાસી જીવન ઉન ઘર પહોંચ્યા, દેહી બહાર દીદારા. દેહી એટલે દેહમાં રહેનારું, એનું દર્શન બહાર થયું. દેહી બહાર દીદારા, કોઈ રંગ રૂપ છે ન્યારા, ઉસમે ક્યાં જાણે સંસારા. એક ગુરુ એવા છે કે એની ગતિ એની પાસે છે. એને ખબર છે ગુરુ મહારાજને કે કોઈને રાખી નથી, ફોટલના પેટનો બીજાને કહી છે મારી વાત. હા, નહીં જેવા પ્રલોભનમાં એ ફોટલના પેટનો મારી વાત કહી દેશે. પછી ઓલો પાણી છે બેટા, કેમ થયું બેટા, મારા ઢીંગલાને શું થયું? આમાં આવ્યું હતું ફેસબુકમાં કે આદુ છે ને એનો રસ કાઢી અને એ પીધા કરવો, એટલે ગળફા છે ને એ નીકળી જાય. બધાય મળવાટે નીકળે અને મોઢેથી નીકળે. આદુમાં જરાક સિંધાનું નાખવાનું બસ, અને હવાર પડે જયમાં પેલા લીંબુ અને આદુ ઓલું ગરમ મૂકી દે ને બેટા, ઓલી કોથળી મૂકી દે ને પોતા રહ્યો. લોક હોય, શનિ લોક હોય, હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ, એ બધા સદગુરુ પાસે ભીખ માગે છે, ભીખ, અને પુરવઠો મેળવે છે. જેમ રાશન કાર્ડ હોય, એની જે દુકાન હોય ત્યાંથી પુરવઠો લઈ આવે નક્કી કરેલો,
પૈસા દઈને, તો એ લોકોને દેવો પડે. પણ ગુરુની ગતિ તો ગુરુની પાસ છે. એટલે એમાં એ સામ્રાજ્ય થાય છે કે ગુરુને કોઈ દેવાવાળો નથી. ગુરુ બધાને દે છે. સદગુરુ બિન દાતા નહીં. આ જગ હે માંગનહાર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવાય સદગુરુ પાસે પસાર્યા હાથ. એ લોકોએ છાલિયા લઈ લઈને ઊભા છે. અન્નપૂર્ણા માં છે એ એના ઘરવાળાને શંકર ભગવાનને જે પાત્ર હોય શંકર પાસે એમાં અનાજ આપે છે. ભિક્ષામ દેહી માં અન્નપૂર્ણા. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ સિદ્ધિ અર્થે ભિક્ષામ દેહી ચ માં પાર્વતી. પણ એ અન્નપૂર્ણા કોકની પાસેથી મેળવે છે. એ જેની પાસેથી મેળવે છે એ સદગુરુ છે અને એનું કામ લેવાનું છે. એ કોઈની પાસેથી કાંઈ લેતા નથી. ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હે નહીં મેરા. શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો હે નાથ તેરા ને તેરા. નહીં વસ્તુ તીન લોકનમાં મેં સદગુરુ ચરણ ધરું. આ તો લોકની અંદર એવી કોઈ ચીજ નથી જે સદગુરુને આપણે આપી શકીએ. કબીર સાહેબ એ ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હે નહીં મેરા. આ માથુરિયું શેષ એ કાપી સદગુરુના ચરણે ધરું તો હે નાથ તેરા ને તેરા. એટલે મયુરભાઈ બોલે મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा. આ તેરા તુજકો સોંપ કે ક્યાં લગેગો મેરા. લેતી દેતી બે જણા વચ્ચે હોય. તમામને દેવાવાળો સદગુરુ છે. પિંડ બ્રહ્માંડથી પર છે અને ખાલી વચન સ્વરૂપી છે. સદગુરુને પૃથ્વી ન કહેવાય, કેમ કે વચનને લઈને પૃથ્વી છે, પૃથ્વીને લઈને વચન નથી. સદગુરુને જળ ન કહેવાય, કારણ કે જળ છે એ વચનને લઈને છે. સદગુરુ જળને લઈને નથી. અગ્નિ આ તેજ એ વચન ઓળખાવે. એ જ વચન ને તેજ કે અગ્નિ એ ઓળખાવી ન શકે. વાયુ 49 અને 85 વાયુ, પણ એકેય મરી ગયો વાયુ. સદગુરુ વાયુને ઓળખાવે, પણ એ વાયુને એ કાંઈ ન કરી શકે. વચનને એ કાંઈ ન કરી શકે. વચનને લઈને વચને વીંજણો વાય છે. વચને વર્ષે મેઘ બાર. વચન થકી આ પૃથ્વી છેડાણી. વચને ચંદાને સૂર્યા. વચને મેરુને મેદની. વચને ચૌલોક રચાણા. અને ચૌલોકથી વચન ન્યારું. અને એ વચન ભક્તિનું અંગ છે. એટલે સારા વિચારો કરવાથી મયુરભાઈ દરેકને સૂચના આપે કે સારા વિચાર તો કરો, સારા વિચાર તો કરો. જો પ્રગટે સુવિચારના તો પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ નિર્વાણ પદને પ્રાપ્ત કરી તો બધા લોક સદગુરુ પાસેથી પુરવઠો મેળવે છે. સદગુરુ છે બધાને એમ લાગે તો પછી સદગુરુ કોઈ પાસે યાચવા નથી જાતા. મેં યાચક સદગુરુ ચરણ કા દાસ સવાએ ગુણ ગાયા. આ ધાંગધ્રા પીવડી પાસે પાટડી અને મારવણ અહીંયા સબાપાનું પીપળી ધામ છે.
અને એ સબબ કહે છે કે મેં યાચક સદગુરુ ચરણ કા દાસ સવાય ગુણ ગાયા, પણ સ્વામી ફૂલગરજી સંત ભેટતા એહી મૂર્ત ઓળખાયા. મઢીમાં અવિનાશી અવધૂત, દેહ દેવળમાં અવિનાશી અવધૂત. કોઈ નિરખી લ્યો, એમનો કીધું લાગણ બધા નીકળી લ્યો, પણ કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ. મઢીમાં દેહ દેવળમાં અવિનાશી અવધૂત. આપણે પ્રગટની ભક્તિ કરવા આવ્યા છીએ, પણ દેહાધ્યાસ છૂટતું નથી, એટલે આપણે વચન દોધતું નથી. કોઈ પણ સ્ત્રીને થાનોલામાં દૂધ આવે અને જ્યારે એ વાંજણી મટી અને પુત્રવાળી થાય, 9 મહિને જ્યારે દીકરો કે દીકરી જડે ત્યારે ઓટોમેટિક પરમાત્માએ એવી રચના કરેલી છે. જુઓ જન્મા પહેલા પુત્રના સાધન કર્યા. બોલો બોલો. પેલા પુત્રના સાધન કર્યા, હાડ માંસ રુધિર વચ્ચે દૂધ ભૈરા. રુધિર વચ્ચે દૂધ ભર્યા. એની ચિંતા છે અપરંપાર, એને તમે ઓળખી લ્યો. એની ચિંતા છે અપરંપાર, એને તમે ઓળખી લ્યો. રોજ સોનાનો સૂરજ ઉગવો જોઈએ. કેમ કે આપણે સદગુરુના બાળક છે. આંખ ખોલે ત્યાં જ આપણને નિજનું જ્ઞાન હોવું જોઈએ. એ હું તો આત્મા છું. નહોતી સમજણ તે લુવાણો હતો, હોતાયડો હતો, લેવો કડવો કર્મી હતો, અને હા સાધુડો હતો, દાણી ધાર્યા. હવે હું જાતિ પાતિવાળો કાંઈ છું નહીં. હું આત્મા છું, અખંડ આત્મા, કાયમ ટકનારો. આવું નહીં જાવ નહીં, આવી ગતિ છે, જાવી ગતિ છે. દીકરો દીકરી જન્મે પણ ગતિ બતાવે છે, અને ગતિ હોય અહીંયા કાળ હોય, કાળી જ સમય, કાળી વખત, અવસર જે કહેવાય. જે વસ્તુને કાળ લાગે એ વસ્તુને કાળ ફેરવે, એટલે રૂપાંતરિત કરે. ત્યારે કાળ ગમે એટલો સમર્થ હોવા છતાંય આત્માને કાંઈ કરી શકતો નથી. પરિવર્તન એ આત્મામાં ન કરે, કેમ કે ગુરુની ગતિ, ગુરુની પાસ. જા કે કાળી પાસે જઈ અને વિવેકાનંદ કે નરેન્દ્ર તું માગી લે. કાળી છે. નરેન્દ્રએ કીધું હતું કે તમારી વાતથી કાંઈ વરે નહીં. મારે કે હવેલી જેવડું મકાન છે, પણ જે જાય દરબાર એના જાય ઘરબાર. અમારા કાકા અદા એ બધા કોર્ટે ચડ્યા છે, અને અમારું મકાન આખું કોર્ટે છે. મારી બા છે, મારી બહેન છે, અને હું ડબલ ગ્રેજ્યુએટ. મને ક્યાંય નોકરી મળતી નથી. અમારે ઘરમાં રોટલા ખાવાના હા છે, નરેન્દ્ર કહે છે, જેને પાછળથી વિવેકાનંદ કહેવામાં આવે છે. અમારે રોટલા ખાવાના હાચા હા છે. ચાકરામાં એક રોટલી પડી હોય, 3 વાગે આવે, એની મા ને એની બેન હોઈ ગયા હોય. લ્યો મયુરભાઈ, પાણી જોઈશે બેટા? લ્યો. હા, ના એને નહીં, એને તો ગરમ હોય.